82માં વાક્યમાં કૃપાલદેવ કહે છે, આજ જે પડે તું મારી કથા મનન કરે છે તે જ તારું આયુષ્ય સમજી સદવૃત્તિમાં દોરાજે. આજ જે પડે તું મારી કથા મનન કરે છે તે જ તારું આયુષ્ય સમજી સદવૃત્તિમાં દોરાજે. કે આ તું જે વચનો સાંભળે છે એને મનન કરજે, ચિંતન કરજે એના પર, એના ઉપર, અને તેને તેટલું જ તારું આયુષ્ય સમજજે. જેટલી આરાધના કરી છે તારું આયુષ્ય બધું નકામું ફોક. આજે જે પડે તું મારી કથા મનન કરે છે તે જ તારું આયુષ્ય સમજી સદવૃત્તિમાં દોરાજે. સદવૃત્તિમાં દોરાજે આ વાત કથા સાંભળી મનન કરીને. કેમ કે આ જીવની વૃત્તિઓ જે એને મૂંઝવે છે, વિષય કશાયની વૃત્તિઓ, એને આ સંસાર ભણી લઈ જાય છે. એટલે અહીંયા વિવેચનો બ્રહ્મચારી કહે છે, સત્પુરુષના વચનોમાં વૃત્તિ રોકાય તેટલી વાર યથાર્થ જીવન ગાળ્યું એમ ગણવા જણાવ્યું. સત્પુરુષના વચનોમાં આપણી વૃત્તિ રોકાય તેટલી વાર યથાર્થ જીવન આપણે ગાળ્યું એમ કે છે ગણવું. એટલું જ તારું જીવન છે, બીજું બધું એ મરણ સમાન છે. એટલું જ તારું જીવન છે, બીજું બધું એ મરણ સમાન છે. એક ગામમાં એ બીજા નાના ગામથી એક કુટુંબ ગાડા ઉપર બધું સામાન લઈ અને નવા ગામમાં રહેવા આવ્યા. ત્યાં ભાગોળે ઊભા છે અને ત્યાં તો એક એવું પાટિયું મારેલું છે ચોટામાં કે કોઈનું આયુષ્ય 5 વર્ષનું, કોઈનું 2 વર્ષનું, કોઈનું 7 વર્ષ, 10 વર્ષ, આમ બધાના આવું લખેલું જોઈને એને થયું કે આ ગામમાં શું રહેવું, આ તો બધાના આયુષ્ય જ બહુ જ ટૂંકા. એટલે કે ભાઈ આ શું લખ્યું છે, આ બધું 2 વર્ષ, 5 વર્ષ, 12 મહિના, આ બધું આયુષ્ય કયું હોય આટલા નાના? તો કે તમે સમજ્યા નહીં, આ તો અમારું સત્સંગી ગામ છે. એટલે ગમે એટલું આયુષ્ય હોય પણ એ રોજનો કેટલો સમય સત્સંગ ભક્તિમાં ગાળ્યો એ એના કલાકની નોંધણી કરે કે ભાઈ આજે 2 કલાક ગાળ્યા, 4 કલાક ગાળ્યા. આમ કરતો 12 મહિને કે હમણાં સુધી જેટલા એના કલાક થયા હોય એ બધું નોંધે. અને જ્યારે એનો દેહ છૂટી જાય ત્યારે પછી એને બરોબર આ મહિનાથી પછી 24 કલાકથી બધો ભાગાકાર કરી ને કેટલા દિવસ થયા, પછી મહિના થયા, વર્ષ થયા, એટલું જ એનું જીવન, બાકી તો બધું મૃત્યુ સમાન. હો આવું છે? ત્યારે તો બહુ જ સારું ગામ છે આ. સત્સંગ થાય, ભક્તિ થાય એ જ એનું જીવન, બાકી બધું મરણ સમાન. તો કે અહીંયા જ રહેવા જેવું છે. એમ અહીંયા કે છે જેટલું આપણું જીવન આત્માર્થ થઈ ગયું, ભક્તિ સત્સંગમાં ગયું તે જ જીવન, બાકી બધું એ મરણ સમાન. સત્પુરુષના વચનોમાં વૃત્તિ રોકાય તેટલું જ યથાર્થ જીવન જીવાયું એ જ તારું જીવન છે, બીજું બધું એ મરણ સમાન છે. જે વચનો ગ્રહણ કર્યા તે પ્રમાણે સદવર્તન કરજે. કૃપાલ કે સત્સંગ કે ભક્તિમાં જે વચનો સત્પુરુષના સાંભળ્યા, ગ્રહણ કર્યા તે પ્રમાણે તું વર્તજે, સદવર્તન કરજે, સદવૃત્તિમાં દોરાજે. સદવૃત્તિમાં વર્તે તેને અશુભ ભાવ કે તેની અશુભ વૃત્તિઓ રોકાય છે. સદવૃત્તિમાં પોતાના આત્માને લગાવે તો એની અશુભ વૃત્તિઓ રોકાય. મન તો એક છે, એને સારામાં રોકીએ તો ખરાબમાં ન જાય. कबीरा मन तो एक है, चाहे जिधर लगा, चाहे गुरु की भक्ति कर, चाहे विषय कमा. मन तो एक है, એને કાં તો સત્પુરુષની આજ્ઞા પ્રમાણે ચાલવામાં લગા ભક્તિ સાધ્યમાં,
કાં પછી 5 અન્ય વિષયોમાં રમા, જેવી તારી ઈચ્છા. કબીરદાસજી કહે, કબીરા મન તો એક है, चाहे जिधर लगा, चाहे गुरु की भक्ति कर, चाहे विषय कमा. કાંઈ સત્પુરુષની ભક્તિ કરે, એના કયા પ્રમાણે ચાલ, એની આજ્ઞામાં એક એમ કર, કાં પછી 5 એના વિષયોમાં જેમ બધી દુનિયા કરે તેમ કર, તારી ઈચ્છા હોય એમ કર. મન એક છે, એક જ ઠેકાણે લાગશે. એટલે વૃત્તિઓ, સદવૃત્તિમાં મન વર્તે તો અશુભ વૃત્તિઓ મનની રોકાય છે. પરમ કૃપાળુ દેવે પ્રભુશ્રીજીને કહ્યું હતું કે મુનિ વૃત્તિઓને રોકજો. કૃપાળદેવ પ્રભુશ્રીને કહેલું કે મુનિ વૃત્તિઓને રોકજો. આ વૃત્તિઓનો ઢાળ પાણીની જેમ નીચો છે. પાણી જ્યાં મૂકે ત્યાં ઢાળ હોય ત્યાં નીચે ગબડી જાય. તેની વૃત્તિઓ હંમેશા નીચે ઢાળે જ જવાની અને ટેવ પડી ગયેલી છે. પણ એ જ પાણીને ઉપર ટાંકામાં ચડાવવું હોય તો પંપ મૂકવો પડે, મોટર મૂકવી પડે, ત્યારે ઉપર ચઢે. તેમ આપણી પણ અસદવૃત્તિઓને સદવૃત્તિઓ કરવી હોય તો પુરુષાર્થ કરવો પડે. એટલે કેવળ અંતર્મુખ થવાનો સત્પુરુષોનો માર્ગ સર્વ દુઃખ ક્ષય થવાનો ઉપાય છે. કૃપાલદેવના વચન. કેવળ અંતર્મુખ થવાનો સત્પુરુષોનો માર્ગ સર્વ દુઃખ ક્ષયનો ઉપાય છે. સર્વ પ્રકારના દુઃખનો અંત આણવો હોય તો અંતર્મુખ થવું. બહિર્મુખવાળી વૃત્તિઓ છે સંસારમાં વિષય કસાયની, એને સત્પુરુષના બોધ વડે અંતર્મુખ કરી સ્વભાવ તરફ લાવવી. પણ તે કોઈક જીવને સમજાય છે. મહત પુણ્યના ઉદયથી, મહત પુણ્યના યોગથી, વિશુદ્ધ મતિથી, તીવ્ર વૈરાગ્યથી અને સત્પુરુષના સમાગમથી તે ઉપાય સમજાવવા યોગ્ય છે. તે સમજવાનો અવસર એકમાત્ર મનુષ્ય દેહ છે. તે પણ અનિયમિત કાળના ભયથી ગ્રહિત છે. ત્યાં પ્રમાદ થાય છે. એ ખેદ અને આશ્ચર્ય છે. મહત પુણ્યના યોગથી ઘણા ઘણા પુણ્યના ઢગલા ભેગા થયા હોય ત્યારે જ સત્પુરુષ મળે છે અને એની વાત સમજાય છે. એ પ્રત્યે આપણી વૃત્તિ વળે છે, સંસારની વૃત્તિ પાછી હટે છે. એનામાં મહદ પુણ્યનો યોગ જોઈએ, ઘણા ઘણા પુણ્યના ઢગલા જોઈએ. મહત પુણ્યના યોગથી, વિશુદ્ધ મતિથી, મતિની શુદ્ધતા જોઈએ, વિષય કસાયની મંદતા જોઈએ, તીવ્ર વૈરાગ્ય જોઈએ અને સત્પુરુષનો સમાગમ જોઈએ. તો કે છે એ ઉપાય સમજાય, નહીં તો નહીં સમજાય. એને તો અંતર્મુખ થવાની વૃત્તિ જ થતી નથી. એને બહારમાં જ આનંદ આવે, અનાદિનો અભ્યાસ પડી ગયો છે. એટલે કૃપાલદેવના વચનો છે આ કેવળ અંતર્મુખ થવાનો સત્પુરુષોનો માર્ગ સર્વ દુઃખ ક્ષયનો ઉપાય છે. પણ તે કોઈક જીવને સમજાય છે. કોઈક મહાભાગ્યશાળી ને જ આ બહિર્મુખપણું મૂકી અને અંતર્મુખ થવાનો ભાવ ઉપજે છે. પણ તે કોઈક જીવને સમજાય છે. મહદ પુણ્યના યોગથી, વિશુદ્ધ મતિથી, તીવ્ર વૈરાગ્યથી અને સત્પુરુષના સમાગમથી તે ઉપાય સમજાવવા યોગ્ય છે. તે સમજવાનો અવસર એકમાત્ર આ મનુષ્ય દેહ છે. તે પણ અનિયમિત કાળના ભયથી ગ્રસિત છે. ત્યાં પ્રમાદ થાય છે. એ ખેદ અને આશ્ચર્ય છે. મહા મુશ્કેલીએ આ બધી આપણને સામગ્રી મળી, છતાં જીવને પ્રમાદ થાય છે. આટલી બધી વસ્તુ ઉપલબ્ધ હોવા છતાં એમાં એને આળસ થાય. તો કે છે આ અવસર એકમાત્ર મનુષ્ય દેહ મળ્યો, સત્પુરુષ મળ્યા, બુદ્ધિ મળી, કંઈક જિજ્ઞાસા થઈ, હવે વિશુદ્ધ મતિ થાય, તીવ્ર વૈરાગ્ય આવે, તો આ બધી જ મળેલી આ સામગ્રી
બધી સફળ થવાનો જોગ છે. કેમ કે અનિયમિત કાળના ભયથી ગ્રસિત છે. ક્યારે દેહ છૂટી જશે કાંઈ નક્કી નથી. એટલે કર્યું તો થઈ ગયું, નહીં તો બધું રહી ગયું. ત્યાં પણ પ્રમાદ થાય છે આ જીવને. એ જ ખેદ અને આશ્ચર્ય છે. આ ઉત્તમ સામગ્રીનો ઉપયોગ કરવાને એને સૂચતું નથી. એ જ કૃપાલ એવા જ્ઞાની પુરુષોનો તો ખેદ થાય છે કે આ શું જીવને સૂજે છે. આવી એક એકથી દુર્લભ સામગ્રી બધી મળ્યા છતાં પણ એને આત્માર્થની ગરજ જ નથી જાગતી. એ આપણા નિમિત્તે જ્ઞાનીઓને આશ્ચર્યમય ભાસે કે આ જીવોના કેવા ભારે કર્મી જીવો કે એક એકથી અતિ દુર્લભ વસ્તુ છતાં પણ એનો ઉપયોગ કરતા નથી આવડતો. અર્થાત આત્મકલ્યાણ માટેની જિજ્ઞાસા જ જાગતી નથી. ત્યાં પ્રમાદ થાય છે, એ ખેદ અને આશ્ચર્ય છે. આ પ્રમાણે 82 વાક્ય પૂરા થયા. વિશેષ આપણે આવતીકાલ લઈશું.